ગુડ મોર્નિંગ બચ્ચો, કેમ છો? મજામાં? આપણે પ્રકરણ 3 સ્ટાર્ટ કરેલું છે હને? ઓકે. અને એમાં આપણે ઓહમનો નિયમ અને અવરોધ અવરોધકતા સમજ્યા અને સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો આપણે સોલ્વ કરેલો હતો લાસ્ટમાં. ઓકે. હવે આજે આપણે ઓહમનો નિયમ તો સમજી લીધો, બરાબર? ઓકે. હવે આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, એક નાની 2 માર્ક્સની થિયરી છે, એટલી ઇમ્પોર્ટન્ટ નથી પણ છે. ઓકે, એ આપણે સમજીશું અને ત્યારબાદ એક નવી ભૌતિક રાશિ, એ છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેલોસિટી એટલે વેલોસિટી માટે v અને ડ્રિફ્ટ એટલે સફિક્સમાં d, બરાબર? આ વસ્તુ આપણે સમજવાના છે આજે. ઓકે, ફાઇન. તો આપણે ઓહમનો નિયમ તો ભણ્યા જ કે v બરાબર અય્યર, વાહકના બે છેડે લાગુ પાડેલું વિદ્યુત સ્થિતિમાન v અને વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર હંમેશા અચળ રહે. જે v/i ને આ જે અચળ ગુણોત્તર છે એને આપણે અવરોધ r કીધેલું છે. ઓકે, ચાલો હવે એ આપણે સદિશ સ્વરૂપે આજે મેળવવાનું છે, બરાબર? અને સાથે સાથે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહ ઘનતા પીરિયડ 2 માં આપણે પ્રવાહ ઘનતા તો સમજેલા જ છે, બરાબર? ઓકે, પ્રવાહ ઘનતા આપણે જે કીધેલું હતું, એટલે જે બરાબર પ્રવાહ એટલે I અને ઘનતા છે એટલે છેદમાં એનું પરિમાણ આવે તો એ વાહકનો r છે, એટલે પ્રવાહ ઘનતા જે બરાબર I/a. હા ને? એટલે આપણે કીધેલું વાહકના એકમ આડછેદ દીઠ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને, એકમ આડછેદ દીઠ વિદ્યુત પ્રવાહને આપણે કીધેલું હતું પ્રવાહ ઘનતા J. એટલે શું? એ તો આપણે ભણેલા જ છે, બરાબર? જેનો એકમ આપણે ભણેલા એમ્પિયર ના છેદમાં મીટર સ્ક્વેર. ઓકે, ચાલો હવે આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવીશું. જો કે એના માટે આપણે કોઈ દાખલા તો નથી, પણ ચોપડીમાં ટોપિક છે એટલે આપણે એને પૂરું કરવાનું છે. ઓકે, તો આપણે શું કરીએ કે ભાઈ એક આકૃતિ બતાવીએ જેમાં એક L લંબાઈ અને કેપિટલ A છેદ વાળો એક વાહક બતાવ્યો. હા ને? અને તેના બે છેડે આપણે વિદ્યુત સ્થિતિમાન V લાગુ પાડ્યું. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન V આપણે બે છેડા ઉપર લાગુ પાડીશું તો એનામાંથી કેપિટલ I જેટલો પ્રવાહ પસાર થશે. ઓકે, હા, તો ઓહમના નિયમનું આપણે સદિશ સ્વરૂપ મેળવવાનું છે. પણ અદિશ સ્વરૂપ તો શું છે આપણી પાસે? ઓહમનો નિયમ V બરાબર અય્યર IR. ઓકે, ચાલો હવે આપણે સદિશ સ્વરૂપ મેળવવા માટે આમાં v બરાબર અય્યરમાં આપણે સૂત્રો મૂકશું. ઓકે, ચાલો. તો v એટલે વિદ્યુત સ્થિતિમાન, બરાબર? આપણે વિદ્યુત સ્થિતિમાન ઉપરથી વિદ્યુત ક્ષેત્ર પર જશું. અચ્છા, તો આપણે પ્રકરણ 2 માં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જોઈ લો. v બરાબર E * d. એટલે વિદ્યુત સ્થિતિમાન v બરાબર વિદ્યુત ક્ષેત્ર E * ડિસ્ટન્સ એટલે અંતર, બરાબર? આ અંતર કેટલું? તો વાહકના આડછેદ બે છેડે લાગુ પાડેલું છે ને વિદ્યુત સ્થિતિમાન, તો બે છેડા વચ્ચેનું અંતર એ લંબાઈ L છે, બરાબર? ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર ED એટલે E ઇન્ટુ અંતર એટલે L, એટલે ડાબી બાજુ પર વિદ્યુત સ્થિતિમાન V બરાબર EL લીધું. બસ બે જ સ્ટેપ કરવાના છે.
એક માર્કનું વિદ્યુત પ્રવાહ ઘનતા અને એક માર્કમાં આપણે આ સૂત્ર લાવવાનું એટલે 2 માર્ક્સની થિયરી થઈ છે. એટલે V બરાબર અહીંયા આપણો છે ઓહમનો નિયમ. તો વિદ્યુત સ્થિતિમાન ઉપરથી વિદ્યુત ક્ષેત્ર એટલે V બરાબર ED પરથી EL લખ્યું. આ IM જ ને અવરોધનું સૂત્ર આપણે લાવેલું છે ને અવરોધકતામાં R બરાબર rho L by A rho L by A લાવેલું જ છે આપણે. ઓકે ચાલો તો આ L અને L કેન્સલ થશે. ઓકે અને આપણે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં લાવશું એટલે પ્રવાહ ઘનતા J એટલે I by A. બરાબર તો જો આમાં I by A છે કે નહીં. ઓકે તો પ્રવાહ ઘનતા I by A એની જગ્યાએ આપણે J લેશું તો પતી ગઈ. એક જ માર્કનું છે આટલું. તો સદિશ સ્વરૂપ લાવવામાં એક જ માર્કનું કામ છે એટલે E બરાબર I by A ની જગ્યાએ J લેવાનું. તો E બરાબર J into rho થશે. બરાબર ઓકે તો આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. પણ આપણે આ વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ ઘનતા અને આ અવરોધકતા ત્રણ ભૌતિક રાશિ આવી ગઈ. પણ આપણે સદિશ સ્વરૂપે લાવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ એટલે E વેક્ટર બરાબર rho એ તો આપણો અચળાંક છે અવરોધકતા એટલે rho એમ જ. અને J પ્રવાહ ઘનતા પ્રવાહની દિશામાં એટલે J સદિશ એટલે E બરાબર સદિશ E બરાબર rho into J વેક્ટર. એટલે આ વસ્તુ થઈ હે ને જેને આપણે શું કહેશું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેશું. ઈઝી છે. જો 1+1 માર્ક્સમાં પૂછ્યું હોય તો આઈડિયા થિયરી પૂછાય 1+1 માર્કમાં. એટલે કેવી રીતના કે પ્રવાહ ઘનતા 1 માર્ક્સ માટે પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ એકમ આડછેદ દીઠ. બરાબર અને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ માટે પહેલા ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ V બરાબર અહીંયા તો અહીંયાથી આપણે વિદ્યુત ક્ષેત્ર પર જશું એટલે V બરાબર EL IM જ અને અવરોધનું સૂત્ર rho L by આ LL કેન્સલ થયું ને I by A ની જગ્યાએ J લઈ લો તો E બરાબર J rho ને સદિશ સ્વરૂપે લખી દેવાનું એટલે E સદિશ J એમ જ J વેક્ટર અને rho આપણો અચળાંક એટલે E બરાબર rho J. એટલે આ વસ્તુ થઈ ગઈ આપણી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. હે 4-5 લાઈનનું છે આપણા ચોપડીમાં. ક્લિયર? સમજ પડી? આ તમને ટોપિક આવડશે? જાતે સોલ્વ થશે? હા ને તો જાતે સોલ્વ કરવા. ઓકે ચાલો હવે ડ્રિફ્ટ વેગ. બસ આ વસ્તુ તમારે જસ્ટ ખાલી સમજવાની છે ડ્રિફ્ટ વેગને. હા ને ઓકે તો ડ્રિફ્ટ વેગ હવે આપણે જરાક સમજી લઈએ. હવે સમજો કે વાહકના બે છેડે આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર જ્યારે તમે લાગુ પાડો તો પ્રવાહ પસાર થાય. આ પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ અને આ વિદ્યુત ભાર કયો તો ઇલેક્ટ્રોનની ગતિ. બરાબર ઓકે હવે તમે કેમિસ્ટ્રીમાં એવું ભણેલા છે હા ને કે કોઈ પણ પદાર્થ એ ઘણા બધા વિદ્યુત ભારનો બનેલો હોય હા ને અને એ પદાર્થમાં ઇલેક્ટ્રોન તેના તાપમાન અનુસાર તેની ઉષ્મીય ઊર્જા અનુસાર તેમાં મુક્ત સ્થાનને આજુબાજુ એમ ડોલન કરે. ખ્યાલ આવે છે તમને? હા જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન લાગુ પાડેલું હોય તો વિદ્યુત ભારે અંદર ઇલેક્ટ્રોન એ દોલન કરતો હોય વાહક પદાર્થમાં. બરાબર એટલે આ દોલનનો આપણે માર્ગ બતાવીએ. જોજો આ બ્લેક કલરનો A થી B પેલા અંદર ધન આયનો સાથે અથડામણ કરીને જતો છે એટલે ઇલેક્ટ્રોન આ બિંદુથી અહીંયા અથડામણ અનુભવી, અહીંયાથી આ બિંદુ આગળ અથડામણ અનુભવી અને અહીંયાથી આ બિંદુ આગળ અથડામણ કરીને B બિંદુ સુધી પહોંચ્યો. ખાલી સમજો, ટોપિકને સમજ પડવી જોઈએ. ડ્રિફ્ટ વેગ આપણે કેવી રીતના સમજીએ એ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ઓકે તો આપણે
આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વાહકને નથી લાગુ પાડ્યું તો તેમાં ઇલેક્ટ્રોનની ગતિ A થી B માર્ગ ઉપર છે. હા, હવે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડો, હા, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ લાગશે. F બરાબર Q into E. હા ને, જ્યાં Q એટલે ઇલેક્ટ્રોન એટલે -C ને આ બળને કારણે અંદર ઇલેક્ટ્રોન પ્રવેગ મેળવશે. F બરાબર m, પ્રવેગ A એક્સેલરેશન, બરાબર. તો આ પ્રવેગને લીધે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થવા. ડ્રિફ્ટ થવું એટલે શું? તો ભાઈ તમે તમારી મોપેડ કે બાઇક સ્ટાર્ટ કરો, હા ને, પછી તમે એક્સેલરેટર આપો એટલે વિંગ દઈને જાય ને. કેવી રીતના જાય? વિંગ દઈને જાય ને. હા, તો આ તમારું વાહન ડ્રિફ્ટ થયેલું કહેવાય. શું થયેલું કહેવાય? ડ્રિફ્ટ થયેલું કહેવાય. તમને વાતમાં ખ્યાલ આવે છે? હા ને, એટલે આપણે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડશું એટલે બળ અને પ્રવેગ મેળવશે ઇલેક્ટ્રોન, અને આ બળ અને પ્રવેગને લીધે ઇલેક્ટ્રોન નો માર્ગ જે પહેલા A થી B હતો, બ્લેક કલરનો માર્ગ, હા ને, તે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે A બિંદુથી B બિંદુ સુધી નહીં પહોંચશે. A બિંદુથી એમ આ ત્રુટક રેખાના માર્ગે B' સુધી જશે. હા ને, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની લાગુ પડે તો A થી B ગયેલો, A થી B માર્ગ, AB માર્ગ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડ્યું તો A થી B' આગળ પહોંચ્યો. સમજ પડી? આ તમને સમજ પડી ને? હા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર AB, બરાબર, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો A થી B' ગયો. તો જો આ બે વચ્ચે કઈક સ્થાનાંતર કર્યું dB' જેટલું, કઈક સ્થાનાંતર કર્યું ને, તો આ સ્થાનાંતરને અનુરૂપ જે ઇલેક્ટ્રોનનો વેગ હોય, બરાબર, આ જે સ્થાનાંતર છે dB', એ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ હશે ઇલેક્ટ્રોન, હા ને, આ વેગને આપણે શું કહેશું? ડ્રિફ્ટ વેગ. આ વેગને આપણે શું કહેશું? ડ્રિફ્ટ વેગ. તમને સમજ પડી? હા, ચાલો, વેગ એટલે તો તમને ખબર પડે, વેગ એટલે તો તમને ખબર પડે, પણ ડ્રિફ્ટ વેગ કેમ આવે? તો વાહકમાં જ્યારે આપણે બાહ્ય, હું જે અત્યારે જે સમજાવું છું ને તે સમજો. વેગ એટલે તો તમને ખબર, હા ને, પદાર્થ ગતિમાં હોય તો એને વેગ કહેવાય. પણ ડ્રિફ્ટ વેગ એટલે અંદર ઇલેક્ટ્રોનને વાહકમાં જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળે તો એ પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરે એટલે એનો માર્ગ જે પહેલા હોય એના કરતા બદલાઈ જાય. તો AB ની જગ્યાએ AB' ગયો, તો આ B' સ્થાનાંતર જે થયું ને તેને અનુરૂપ જે વેગ હશે ઇલેક્ટ્રોનનો, તે એ ઇલેક્ટ્રોનના વેગને આપણે શું કહેશું? ડ્રિફ્ટ વેગ. વેલોસિટી વેગનો v અને ડ્રિફ્ટ માટે d, vd. બોલો, સમજ પડી આ વસ્તુ? ક્લિયર? ક્લિયર ને? ઓકે. હા, તો ડ્રિફ્ટ વેગ ત્યારે જ આવે ઇલેક્ટ્રોનનો જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય ત્યારે. બરાબર? બસ ખાલી ડ્રિફ્ટ વેગ ખબર પડી કે નહીં? તમને આકૃતિમાં ખબર પડે છે કે ડ્રિફ્ટ વેગ, કે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં લાગુ પાડો તો A થી B જાય, તો લાગુ પાડો તો A થી B જશે, તો સ્થાનાંતર થયું કે આ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ હોય વાહકમાં ઇલેક્ટ્રોનનો તેને આપણે કહીએ ડ્રિફ્ટ વેગ. બોલો, ક્લિયર? હા ને? ઓકે. અને બીજી વસ્તુ છે રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ. તો આ રિલેક્સેશન ટાઈમ એટલે શું ભાઈ? હા, તો જો વાહકમાં ઇલેક્ટ્રોન પેલા ધન આયનો સાથે જે ફિક્સ હોય એની સાથે અથડામણ અનુભવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે એટલે અહીંયાથી અહીંયા અથડાય, અહીંયાથી અહીંયા અથડાય, અહીંયાથી ત્યાં અથડાય, અહીંયાથી ત્યાં અથડાય.
તો બે અથડામણ વચ્ચેનો જે ટાઈમ હશે, હા ને, બે અથડામણ વચ્ચેનો જે સમય હશે, હા ને, તો આ બે અથડામણ વચ્ચેના સમયમાં ઇલેક્ટ્રોન એમ રિલેક્સ હશે. ખબર પડે કે ધારો કે મારું માથું મેં અહીંયા અફડાવું, આપણી ભાષામાં અફડાવું ને શુદ્ધ ગુજરાતીમાં અથડાવું, હા ને, જો હું મારું માથું અહીંયા અફડાવું તો મને અહીંયા રિલેક્સ થશે, જરાક લાગશે, પછી ત્યાં જઈને દિવાલ ઉપર અથડાવું, હા ને, તો બી ત્યાં લાગશે, તો બેના વચ્ચેમાં તો મને આરામ હશે ને. બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે ટાઈમ હશે, અહીંયાથી હું અહીંયા જાઉં, એ વચ્ચેનો જે ટાઈમ હશે, બરાબર, તો એ વચ્ચેના ટાઈમમાં તો હું રિલેક્સ અનુભવા, હા ને. તો આ જે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે ઇલેક્ટ્રોનનો, ધન આયનો સાથેની ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે, હે ને, એને આપણે શું કહીશું? રિલેક્સેશન ટાઈમ. એટલે એના માટે આપણે સિમ્બોલ યુઝ કરેલો છે ટો, ટો જેવું ટી, બરાબર, ક્લિયર. જો કે એનું કઈ કામ નથી પડતું આગળ જઈને દાખલાઓમાં કેવું, પણ જે ચોપડીમાં છે એ પ્રમાણે આપણે સમજતા જવાનું છે. બોલો, ડ્રિફ્ટ વેગ ખબર પડી? ડ્રિફ્ટ વેગ એટલે શું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં લગાવો તો A થી B જાય ઇલેક્ટ્રોન, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડો તો A થી B જાય, એટલે માર્ગ બદલાય, તો જે B જેટલું સ્થાનાંતર છે તેને અનુરૂપ વેગ એટલે ડ્રિફ્ટ વેગ, હા ને. અને રિલેક્સેશન ટાઈમ એટલે બે અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, એને આપણે કહીશું રિલેક્સેશન ટાઈમ ટો. બોલો, સમજ પડી? આ ઓકે. તો આ ડ્રિફ્ટ વેગનું જો આપણે સૂત્ર લાવવાનું હોય, હા ને, તો આ વેગનું જે સૂત્ર લાવવાનું હોય તો એ આપણે લાવીએ, હા ને. તો આપણે પ્રવેગની વ્યાખ્યા ઉપરથી કરશું. તો તમે ભણેલા છે બળ F બરાબર મ, તો પ્રવેગ A બરાબર F/m થશે, બરાબર. ચાલો હવે પ્રવેગ, આપણે તો વેગની વ્યાખ્યા, વેગનું સૂત્ર લાવવાનું છે, ડ્રિફ્ટ વેગ. તો પ્રવેગ એટલે વેગના છેદમાં સમય, તો પ્રવેગની જગ્યાએ વેગ એટલે ડ્રિફ્ટ વેગ ભાગ્યા સમય ટો ઇઝ ઇક્વલ ટુ બળ, વિદ્યુતીય બળનું સૂત્ર આપણે ભણેલા છે ને, વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q, તો F બરાબર q ઇન્ટુ કેપિટલ E, જ્યાં q એટલે વિદ્યુત ભાર, જે અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે માઈનસ E, એટલે QE એટલે માઈનસ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E, અને ડિવાઇડ બાય શું આવશે? m, બરાબર. તો આપણે અહીંયા કોનો ટોપિક ચાલતો છે? ડ્રિફ્ટ વેગનો. તો જો મારે ડ્રિફ્ટ વેગનું સૂત્ર બનાવવાનું હોય તો ડ્રિફ્ટ વેગ vd બરાબર શું થશે? તો આની સાથે આ ટો ગુણાઈ જશે, બરાબર. તો આ આપણું ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવ્યું. બોલો, સમજ પડી? આ સૂત્ર આપણે ગોખવાનું કોઈ કામ નથી, બરાબર. આ ડ્રિફ્ટ વેગને જસ્ટ તમને સમજ પડેલી હોવી જોઈએ, બરાબર. અને આ થિયરી તો સમજીને અદિશ સ્વરૂપ ઉપરથી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ બે સ્ટેપમાં લાવેલું છે. ઓકે, તો આ થિયરી આવડવી જોઈએ અને આ વસ્તુ તમને સમજ પડેલી હોવી જોઈએ. ક્લિયર? આવડશે? ઓકે, તો આ થિયરી જાતે કરજો અને આ ટોપિક તમારે સમજીને નોટમાં લખી લેવાનો રહેશે, હા ને. ઓકે, થેન્ક યુ.